તો નિમંત્રણની રાહ ન જોવી. અહીંયા ગૌકર્ણજી મહારાજે કથાનો પ્રારંભ કર્યો અને બધા જ કથાની અંદર આવ્યા અને અંતે બધાને મુક્તિ મળી. ત્યારબાદ વિશાળ ક્ષેત્રની અંદર કથા કરવી એવી આજ્ઞા કરી. બીજો પ્રશ્ન આવે કે ભાગવતના વક્તા કેવા હોવા જોઈએ? તો શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય એમ કહે છે, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિની સ્પૃહ. આટલા ગુણ જેની અંદર હોય એવા વક્તાની પાસેથી કથા સાંભળવી. સૌથી પહેલો ગુણ વિરક્ત હોવા જોઈએ. વિરક્ત એટલે જે કાંઈ ન લે એવા નહીં, પણ જે કાંઈ પણ મળે એની અંદર જેને સંતોષ હોય એવા વક્તાની પાસેથી કથા સાંભળવી. બીજો શબ્દ છે વૈષ્ણવો. ભાગવતના વક્તા વૈષ્ણવ હોવા જોઈએ. વૈષ્ણવ એટલે ભગવાનના કોઈ પણ સ્વરૂપની અંદર જેની શ્રદ્ધા હોય, વિષ્ણુના કોઈ પણ સ્વરૂપની અંદર જેની આસક્તિ હોય એને વૈષ્ણવ કહેવાય. વિરક્તો વૈષ્ણવો વિપ્રો. પછી અહીંયા વિપ્ર શબ્દ લખ્યો છે, એનો અર્થ એ છે કે ભાગવતની કથા કરવા માટે માત્ર અધિકાર બ્રાહ્મણોને જ આપ્યો છે. શા માટે? તો તમને એમ થાય કે ભાઈ એ તો તમે બ્રાહ્મણ છો એટલે તમે એમ કહો છો. ના, હું પ્રમાણ આપું છું. હું જે કાંઈ વાત કરીશ એ શાસ્ત્રનો આધાર લઈ, શાસ્ત્રનું પ્રમાણ આપીને તમને વાત કરીશ. આ ભાગવત શું છે? શ્રીમદ ભાગવતજીના એક એક અધ્યાય જ્યારે પૂર્ણ થાય ને ત્યારે એની અંદર બોલવામાં આવે છે, ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ. એવું બોલવામાં આવે છે. શ્રીમદ ભાગવત એ પરમહંસોની સંહિતા છે અને શ્રીમદ ભાગવત એ વેદનું પરિપક્વ થયેલું ફળ છે. વેદનું પરિપક્વ ફળ છે અને એ વેદનો અધિકાર જેને ઉપવીત હોય, જેને જનોઈ હોય એને જ અધિકાર આપ્યો. આજકાલ તો બધા ભાગવતની કથા કરે છે, એમને પ્રણામ. પણ ભાગવતની વ્યાસપીઠ ઉપર બેસવાનો અધિકાર માત્ર ને માત્ર બ્રાહ્મણ, અને અહીંયા પુરુષવાચક શબ્દ લખ્યો છે. એનો અર્થ એ છે કે મહિલાઓને ભાગવતની કથા કરવાનો અધિકાર નથી. કારણ કે જેને જનોઈ નથી, જેને ઉપવીતના સંસ્કાર નથી, એને આ વ્યાસપીઠ ઉપર બેસવાનો અધિકાર નથી. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિની સ્પૃહ. ભાગવતના વક્તા દ્રષ્ટાંત કુશળ હોવા જોઈએ, દ્રષ્ટાંત આપવા વાળા હોવા જોઈએ. પણ યાદ રાખવું, માત્ર દ્રષ્ટાંત આવે તો ન ચાલે. સિદ્ધાંતને સમજવા માટે દ્રષ્ટાંતની જરૂર છે, પણ ભાગવતજીના શ્લોકોનું પણ ગાન થવું જોઈએ. ભાગવતના એક એક શ્લોકનો મહિમા છે. આવા ભાગવતજીની અંદર 18,000 શ્લોક છે. ભલે 18,000 ન થાય તો કાંઈ નહીં, પણ થોડા ઘણા શ્લોકોનું તો ગાન થવું જ જોઈએ. આજકાલ વિદ્વાનોને બહુ ચિંતા છે. હમણાં જ દ્વારકા શારદા પીઠના શંકરાચાર્યજી બાપુએ મને હમણાં જ વાત કરી
એમણે પોસ્ટ બતાવી. શંકરાચાર્યજીને બહુ ચિંતા છે કે ભાગવત કથાની અંદર કથા નથી આવતી, લ્યો બાકી બધું આવે. સમજાય છે? કથામાં કથા નથી આવતી, બાકી બધું આવે. સંગીત આવે, દ્રષ્ટાંત આવે, દેરાણી જેઠાણી સાસુ વહુની વાતો આવે, કથા નો આવે. આ ધર્મને બહુ મોટી હાનિ છે. કથાની અંદર શાસ્ત્રના સિદ્ધાંતો આવે અને કથાની અંદર કોઈ પુરાણનો મત, કોઈ ન્યાયનો મત, કોઈ મીમાંસાનો મત, કોઈ વેદનો મત, કોઈ ઉપનિષદનો મત, કોઈ આચાર્યનો મત એ આપી અને લોકોને એમાં શ્રદ્ધા બેસે એવી વાતો કરવી જોઈએ. ખાલી ચકાચકીની વાત કરવા માટે આ વ્યાસપીઠ નથી. એમાં ખાલી લૌકિક જ વાતો આવે. અને ઘણી વાર તો એવું બને કે કથામાં આવીએ ને તો સંગીતનું પ્રમાણ બહુ વધી જાય છે. અમને ઘણા લોકો કે ગામડામાં કથા કરવા જાય ને એટલે ગામડાના લોકો અમને ફરિયાદ કરતા હોય કે શાસ્ત્રીજી અમે અહીંયા કથા સાંભળવા આવીએ છીએ, પણ ઘણી વખત ઘણી કથાઓમાં સંગીતનું એટલું બધું પ્રમાણ વધી જાય, એક ભજન પૂરું થાય ત્યાં બીજું, બીજું પૂરું થાય એટલે ત્રીજું. કથા નો આવે. ઘણી વખત કથામાં જઈએ તો એમ ખબર ન પડે કે આમાં કથામાં આવ્યા છીએ કે ઓર્કેસ્ટ્રા પાર્ટીમાં. સતત સંગીત આવતું હોય. આ સંગીત જરૂરી છે. અત્યારના કાળક્રમે લોકોને થોડુંક મનોરંજન થાય અને બીજું કે રાસ પણ લેવાય. જુઓ, રાસનો પણ એકાદો રાઉન્ડ આવવો જોઈએ દિવસમાં એક વખત. ઘણી વખત એક એક દોઢ કલાક સુધી તો રાસ ચાલતા હોય, તો એમાં કથા ક્યારે કરવી? ભાગવતની કથા બહુ મર્મવાળી છે. સંગીત જરૂરી છે, એમાં ના નથી. સંગીત પણ લેવું જોઈએ, કારણ કે ભાગવતજીના શ્લોકોને ગાઈ શકાય છે. સંગીત લેવું જરૂરી છે, પણ માત્ર સંગીત આવે તો એ કથા નહીં. કથા નો આવે. કથામાં કથા સિવાય બધું આવે. જુઓ, તમને કોઈ રોગ લાગે ને અને તમે આયુર્વેદિક વૈદ્યની પાસે જાઓ ઉપચાર કરાવવા માટે, એટલે એ વૈદ્ય તમને કડવા ઓહડિયા આપે એટલે એમ કે ભાઈ આની સાથે થોડું મધ ચાટજો, સાથે થોડું મધ લેજો, એટલે આ દવા છે ને કડવી ન લાગે. પણ એનું પ્રમાણ હોય. ઘણી વાર એવું બને કે ભાઈ જે દવા હોય એના કરતા મધ વધી જાય તો પછી કથાની દવાની અસર ન થાય, ઉલટાનું કફ વધી જાય. એમ કથાની અંદર સંગીત જરૂરી છે, પણ કથા કરતા સંગીત ન વધવું જોઈએ. પ્રમાણમાં સંગીત હોય તો ચાલે. તો ભાગવતના વક્તા દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિની સ્પૃહ. દ્રષ્ટાંત કુશળ વક્તા હોવા જોઈએ. આવા વક્તાને બોલાવી અને એમની પાસે કથા કરવી. આજકાલ તો વક્તાઓની પરીક્ષા થતી હોય. કોઈને કથા કરાવવી હોય ને એટલે પેલા એ વક્તાની લિંક મંગાવે અથવા એમની કેસેટ મંગાવે અને એમ કહે કે ભાઈ અમારે તમારી કથા સાંભળવી છે, અને પછી કથા કરાવે. પણ યાદ રાખો, વક્તાની પરીક્ષા છે ને એ માત્ર લિંક થી નો થાય, માત્ર કોઈ કેસેટ થી કે સીડી થી નો થાય, પણ આ વક્તાની પરીક્ષા એમના જીવનના દર્શન ઉપરથી થાય છે, એમની પ્રતિભાથી થાય છે, એમના પ્રભાવથી થાય છે. નહીતર તમે કેસેટ માંગો તો એ તો સારામાં સારી કોઈ કેસેટ હોય કે સારામાં સારી લિંક હોય તો એ જ તમને આપવાના છે, પણ એમના પ્રભાવથી થાય, એમના જીવનના દર્શન ઉપરથી ખબર પડે કે આ વક્તા કેવા છે. તો આ વક્તાના નિયમો બતાવ્યા
અને પછી શ્રોતાઓના નિયમો બતાવ્યા કે જેમણે કથા કરાવવી છે એમણે કયો નિયમ પાળવો. અને નિયમમાં અમને ઘણા લોકો પ્રશ્ન પૂછે કે ભાઈ જમવું શું? તો ભાગવતજીનું મહાત્મ્ય એમ કહે છે કે ઘી પીને કથા સાંભળવી, 7 દિવસ સુધી માત્ર ઘી પીવું. તો તમે કહેશો કે શાસ્ત્રીજી એ તો શક્ય જ નથી, ઘી નો પચે. હવે એ ન થઈ શકે તો ભાગવતજીનું મહાત્મ્ય કહે છે કે દૂધ પીને કથા કરવી. તો તમને પ્રશ્ન થાય કે ભાઈ રસોડામાંથી આવી સારી સારી સુગંધ આવતી હોય ને એમાં ખાલી દૂધ પીને કેમ રહેવું? અને એમાંય કથા એટલે આપણો એક મોટો ઉત્સવ છે. એમાં આપણે કેટલા બધા મિષ્ટાન બનાવતા હોય, વ્યંજનો બનાવતા હોય, અને એમાંય આખું ગામ લાભ લે ને આપણે ખાલી દૂધ પીને કથા સાંભળવી, એવું કેમ ચાલે? પછી કહ્યું કે એક સમય તમે ફલાહાર કરો અને એક સમય તમે ભોજન કરો. તો તમે કહેશો કે ભાઈ એ પણ ન થાય, કથામાં ન બેસી શકાય, પેટ યાદ આવે, ભૂખ લાગે. તો પછી કહ્યું કે ભાઈ તો તમે 2 ટાઈમ કથા ભોજન કરો અને કથા સાંભળો. તમે કહેશો કે એ ન થાય. તો પછી કીધું ન ઉપવાસો વરહ પ્રોક્ત કથા વિઘ્ન કરો યદી. ઘી પીને કથા સાંભળો એ ન થાય તો દૂધ પીને કથા સાંભળો, એ ન થાય તો ફલાહાર કરીને કથા સાંભળો, એ ન થાય તો 1 ટાઈમ જમો, 1 ટાઈમ ફલાહાર કરો, એ ન થાય તો 2 ટાઈમ જમો, અને એ ન થાય ને તો વાલા 3 ટાઈમ જમીને પણ કથા સાંભળજો. કારણ આપણને પ્રશ્ન થાય કે ભાઈ આટલા બધા હળવા નિયમો કેમ કર્યા હશે? કથાની અંદર ભોજનનો મહિમા છે જ. બને એટલા નિયમથી કથા સાંભળો, પણ કદાચ એ કાંઈ ન થાય ને તો કથાની અંદર થોડાક બીજા નિયમો ખાસ રાખવા. કથામાં સમયસર આવી જવું. અને બીજું કે કથામાં આવીએ ને ત્યાં સુધી બને ત્યાં સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો. કથામાં વિઘ્ન થાય, બાધા થાય, તો બને ત્યાં સુધી સમયસર કથાની અંદર આવી જવું અને કથા સાંભળવીને આ જ મોટામાં મોટો નિયમ છે. બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં. આમ શ્રોતાઓના નિયમો બતાવ્યા અને ભાગવત કથાના મહાત્મ્યને આવો વિરામ આપી અને હવે ભાગવતજીના પ્રથમ સ્કંદની અંદર આપણે પ્રવેશ કરીએ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચારથે સ્વભીજ્ઞઃ સ્વરાટ તેને બ્રહ્મરદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદાં યદા વિનિમયો यत्र त्रिसर्गो मृषा दाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि सत्यं परं धीमहि। શ્રીમદ ભાગવતજીની અંદર 12 સ્કંદ છે. એ 12 સ્કંદ એ શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ છે. જેવી રીતે તમે નાથદ્વારા જાઓ, દ્વારિકા જાઓ, ડાકોર જાઓ અને ત્યાં તમે ઠાકોરજીના દર્શન કરો તો ત્યાં 12 અંગવાળા પ્રભુ હશે. એમ અહીંયા પણ શ્રીમદ ભાગવત એ 12 સ્કંદ વાળો ગ્રંથ છે. શ્રીમદ ભાગવતજીના
12 સ્કંદ છે. એટલા માટે શાસ્ત્ર કહે છે દ્વાદશાંગો વૈ પુરુષ, ભગવાન 12 અંગ વાળા છે. અહીંયા ભાગવતજીનો પ્રથમ સ્કંદ છે એ ઠાકોરજીનું જમણું ચરણ છે. તમે ઠાકોરજીના દર્શન કરવા જાઓ ને એટલે ઠાકોરજીના દર્શનનો પ્રારંભ જમણા ચરણથી થાય છે. દર્શને જાય એટલે સીધું ભગવાનના મુખ ઉપર દ્રષ્ટિ ન કરાય, પેલા તો ભગવાનના ચરણના દર્શન કરો, ત્યાંથી ધીમે ધીમે. અને આમે પ્રણામની અંદર ચરણનો બહુ મહિમા છે. આપણે શબ્દ શું બોલીએ છીએ? પગે લાગવું એમ બોલીએ ને, પગે લાગવું. પણ જરાક આપણા અંતરાત્માને પૂછો જોઈએ, આપણે પગે લાગીએ છીએ, ગોઠણે લાગીએ છીએ? પગે લાગવાનું છે. અને એમાંય જમણા પગના અંગૂઠાનો સ્પર્શ થવો જોઈએ. કારણ કે વ્યક્તિની પાસે જે કાંઈ પણ એનું પુણ્ય છે એ પુણ્ય પોતાના જમણા પગના અંગૂઠાની અંદર રહેલું છે. પણ હવે તો ધીમે ધીમે આ પરંપરા લુપ્ત થવા માંડી છે. કોઈને પ્રણામ નથી કરતા. જો અમુક વ્યક્તિઓની પાસે જઈએ ને એટલે ક્યારેય હાથ ન મિલાવવા જોઈએ. ઘણા લોકો એવા હોય કે કોઈ બ્રાહ્મણ પધારે, કોઈ સંત પધારે, કોઈ મહાપુરુષ પધારે, જેમણે પોતાના જીવનની અંદર કાંઈક પુણ્ય આર્જન કર્યું છે, જેમણે કાંઈક પુણ્ય ભેગું કર્યું છે, એમની પાસે જાવ ને એટલે એમની સાથે હાથ ન મિલાવવા જોઈએ. ઘણા લોકોને આદત હોય, કોઈ સંત હોય એને હાથ ન મિલાવાય, કોઈ બ્રાહ્મણ હોય એને હાથ ન મિલાવાય, તમારા કોઈ વડીલ હોય એની સાથે હાથ ન મિલાવાય. એમના જમણા પગના અંગૂઠાનો સ્પર્શ કરો. કારણ કે એમણે જે કાંઈ પણ પુણ્ય કરેલું છે એમનું સંચિત પુણ્ય એના જમણા પગના અંગૂઠાની અંદર છે. અને તમે કાંઈ ન કરો ને વાલા, એમના જમણા પગના અંગૂઠાનો સ્પર્શ કરી લ્યો ને એટલે એમાંથી થોડોક પ્રકાશ તમને પણ મળી જશે. અને ઘણા લોકો તો એવા હોય, સંતો એવા હોય જે પોતાના જમણા પગના અંગૂઠાનો સ્પર્શ ન કરવા દે. પણ આ પ્રણામ કરવા માટે ઝૂકવું પડે. પણ સાહેબ ઝૂકવું ને નમવું એ બહુ કઠિન છે. ઘણા લોકો એવા હોય જે જિંદગીમાં કોઈ દિવસ કોઈને નમે જ નહીં. झुकता वही है जिसमें जान होती है, अकड़ता तो मुर्दे की पहचान होती है. જુઓ, જેનામાં પ્રાણ છે, જેનામાં જીવ છે, જેની અંદર ચેતના છે, જે વ્યક્તિની અંદર ધર્મના ગુણો ભરેલા હોય ને એ હંમેશા નમતો હોય. અને નમી જવું, હો, નમવામાં બહુ મજા છે. કારણ કે અકડતા તો મુર્દે કી પહેચાન હોતી है. અકડતા છે ને એ તો મરદાની અંદર હોય, મરદું કોઈ દી નમે નહીં. અને તમે જોજો આ વૃક્ષોની પાસેથી પણ આ એક ગુણ લીધા જેવો છે. ઝાડવાની અંદર જેમ જેમ ફળ આવશે ને એટલે એ ઝાડવું ઝૂકવા માંડશે. એમ જે કોઈ પણ વિવેકી પુરુષ હોય એની અંદર સારા ગુણો આવે, સદગુણો વધે એટલે એ વ્યક્તિ નમવા માંડે. નમંતી ફલીનો વૃક્ષાહ નમંતી ગુણીનો જનાહ. જે ગુણીજન હોય ને, જે વિવેકી હોય એ હંમેશા ઝૂકતા હોય, એ નમતા હોય. ઝાડવામાં ફળ આવે એટલે ઝાડવું ઝૂકવા માંડે. પણ અસ્તિત્વ આખું ઝૂકે. પણ માણસ એક જ એવો છે કે જેને કંઈક સત્તા મળે, સંપત્તિ મળે એટલે એ અકડ થતો જાય. માણસ એક જ એવું પ્રાણી છે જેને જેમ જેમ સત્તા મળે, સંપત્તિ મળે ને એટલે એમ એમ એ અકડ બનતો જાય. પણ નમંતી ફલીનો વૃક્ષા નમંતી ગુણીનો જનાહા. તો જમણા પગના અંગૂઠાથી જ દંડવતનો ક્રમ શરૂ કરવો, પ્રણામ ચાલુ કરવા. પેલા જમણા પગના અંગૂઠાનો સ્પર્શ કરવો. કારણ કે ભાગવતજીનો પ્રથમ સ્કંદ છે એ શ્રીનાથજી બાવાનું જમણું ચરણ છે.
બીજો સ્કંદ છે એને સાધન લીલા કહેવાય, એ ઠાકોરજીનું ડાબું ચરણ છે. તૃતીય સ્કંદ છે એ જમણો બાહુ છે. ચતુર્થ સ્કંદ છે એ ડાબો બાહુ છે. પંચમ સ્કંદ છે એ જમણો સાથળ છે. ષષ્ઠમ સ્કંદ છે એ ડાબો સાથળ છે. સપ્તમ સ્કંદ છે એ જમણો હસ્ત છે, જમણી છાતી છે. અષ્ટમ સ્કંદ છે એ ડાબી છાતી છે. દશમ સ્કંદ છે એ ઠાકોરજીનું હૃદય છે. એકાદશ સ્કંદ છે એ ભગવાનનું મસ્તક છે. અને દ્વાદશ સ્કંદ છે એ શ્રીનાથજી બાવાનો ડાબો હાથ છે. જ્યારે તમે ભાગવતની કથા સાંભળો અને ભાગવત પ્રમાણે તમારા જીવન જીવવાનો તમે પ્રયત્ન કરો, ભાગવતજીની અંદર રહેલા ગુણો, ભાગવતજીની અંદર રહેલા વિચારો જ્યારે તમારા જીવનની અંદર આવે, એટલે અંતે શ્રીનાથજી બાબા ડાબો હાથ ઊંચો કરીને તમને બોલાવે કે હવે તું મારા શરણની અંદર આવી જા. એટલા માટે દ્વાદશ સ્કંદ છે એ ડાબો કરકમલ છે. આમ 12 સ્કંદ એ ભગવાનના 12 અંગ છે. તો એવા 12 અંગ વાળા શ્રીનાથજી બાવાને અહીંયા પ્રણામ કર્યા. પણ અહીંયા ઠાકોરજીનું ક્યાંય નામ નથી, પણ અહીંયા સત્ય સ્વરૂપ પરમાત્માને વંદન કર્યા છે કે સત્યમ પરમ ધીમહિ, સત્યમ પરમ ધીમહિ. અહીંયા ભગવાનને પ્રણામ નથી કર્યા, ભગવાનનું કોઈ નામ નથી. તો આપણને પ્રશ્ન થાય કે આટલા મોટા ગ્રંથનો પ્રારંભ કરવો હતો તો કૃષ્ણમ પરમ ધીમહિ લખવું જોઈએ ને, અથવા તો રામમ પરમ ધીમહિ લખવું જોઈએ ને. પણ વેદવ્યાસજી અહીંયા ભગવાનનું નામ નથી લખ્યું, પણ ભગવાન એવા ભગવાનને પ્રણામ કર્યા છે જે જગત નહોતું ત્યારેય હતા, જગત છે ત્યારેય છે, અને જ્યારે જગત નહીં હોય ને ત્યારે પણ જે હશે એવા આદિ પુરુષને પ્રણામ કર્યા છે. અને ભાગવતનો પ્રારંભ જકારથી થાય છે. વિદ્વાનો એમ કહે છે કે જ કાર છે એ દગ્ધાક્ષર છે, જ છે એ બળેલો અક્ષર છે. આપણે ત્યાં અમૃતવાચક શબ્દનો બહુ મહિમા છે. તો વકાર છે ને એને અમૃતવાચક કહેવાય છે. તો આવડા મોટા ગ્રંથનો પ્રારંભ કરવો હતો તો વકારથી કરવો જોઈએ ને, જથી શું કામ? તો વેદવ્યાસજીના હૃદયની અંદર વેદના હતી અને એ વેદના શબ્દ સ્વરૂપે પ્રગટ થઈ છે. કઈ વેદના? આ જગતના તમામ જીવોને દુખી જોયા એટલે એમને વિચાર આવ્યો કે આ જગતના જીવનું કેમ કલ્યાણ કરવું. અને યાદ રાખો, તમારા હૃદયની અંદર જે ભાવ ફરતો હોય ને એ ભાવ તમારા મુખ ઉપર આવ્યા વગર રહે નહીં. દર્દ જે હોય છે દિલમાં તે બહાર આવીને બોલે છે. અંદર જે ભાવ હોય ને એ બહાર આવ્યા વગર રહે નહીં. વેદવ્યાસજીને વેદના થઈ છે કે આ જગતનું કેમ કલ્યાણ થાય, આ જગતનું કેમ સારું થાય. એ ભાવના કારણે એ જકારથી પ્રારંભ કર્યો. અને બીજા એક ગોપીજનોને પ્રભુનો વિયોગ થયો એટલે ગોપીજનોએ પણ જે ગીતનો પ્રારંભ કર્યો એ પણ જકારથી કર્યો છે. જયતિ તેધિકમ જન્મના બ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. એમને પણ હૃદયની અંદર પ્રભુનો તાપાક્લેશ થયો છે. અને આપણે ત્યાં અમુક જકારનો તો બહુ મહિમા બતાવ્યો છે. વાલ્મીકી રામાયણની અંદર એવું કહ્યું છે, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. જનની એટલે માનો મહિમા સ્વર્ગ કરતા પણ વધારે છે. જનની જન્મભૂમિશ્ચ, તમારી જે જન્મભૂમિ હોય એનો મહિમા પણ સ્વર્ગ કરતા વધારે છે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદ અપી ગરીયસી. તમે જ્યાં તમારો જન્મ થયો હોય
તમને જે ભૂમિની અંદર આ દેહ મળ્યો હોય, આ ભૂમિનો મહિમા, એ ભૂમિના ઋણને ક્યારેય ભૂલતા નહીં. કદાચ તમે અમેરિકા વયા જાઓ, આફ્રિકા વયા જાઓ, તમને કદાચ ગમે એટલો ભોગ મળતો હોય, પણ જન્મભૂમિ જેવો આનંદ બીજે ક્યાંય ન આવે. તમે તમારી જન્મભૂમિમાં આવો ને એટલે તમે હળવા ફૂલ જેવા થઈ જાઓ. બીજી જગ્યાએ તો તમારે બનાવટી ચહેરો લગાડીને ફરવું પડે, પણ તમારી જન્મભૂમિમાં આવો ને એટલે તમને આનંદ આવવા માંડે. આ જન્મભૂમિનો મહિમા છે. સુપ્રસિદ્ધ શરણાઈ વાદક બિસ્મિલ્લા ખાનને મારે યાદ કરવા પડે. બિસ્મિલ્લા ખાન જ્યારે શરણાઈ વગાડતા હોય ને એટલે કાશી વિશ્વનાથ દાદાની અંદર ખોવાઈ જાય. એ બિસ્મિલ્લા ખાન સાહેબને અમેરિકાના લોકોએ કહ્યું કે આ ભારતની અંદર શું છે એવું, તમે અમારા અમેરિકાની અંદર આવો એટલે અમેરિકાની અંદર તમારે ન ખૂટે એટલી અમે તમને સંપત્તિ આપશું, રહેવા માટે સારામાં સારો બંગલો આપશું, ફરવા માટે તમને સારામાં સારી કાર આપશું, તમને સૌથી વધારે વૈભવ આપીએ, સગવડ આપીએ. ત્યારે બિસ્મિલ્લા ખાન સાહેબે કહ્યું કે ન્યા તમે મને ફરવા માટે કાર આપશો, રહેવા માટે બંગલો આપશો, પણ ન્યા મારો કાશી વિશ્વનાથ દાદો છે? તો કે ના, ત્યાં એ નથી. આ જન્મભૂમિમાં જ આ વસ્તુ મળે, અને જન્મભૂમિને ક્યારેય ભૂલતા નહીં હો. જીવનમાં કદાચ ગમે એટલા મોટા વ્યક્તિ બની જાઓ, કદાચ તમને ગમે એટલી સત્તા મળી જાય, તમને ગમે એટલી સંપત્તિ મળી જાય, તમને ગમે એટલું મોટું પદ મળે, પણ તમારી જન્મભૂમિને જ્યારે જરૂર પડે ને ત્યારે ઉઘાડા પગે ત્યાં આવીને ઉભા રહેજો. કારણ જન્મભૂમિનો બહુ મહિમા છે. અને મને કહેતા આનંદ થાય કે આપણા ગામના પણ એક જયેશભાઈ સંતરેસા અને બીજો આ શેખડા પરિવાર બાબુભાઈ, અને એ અમેરિકાની અંદર છે, જયેશભાઈ મુંબઈની અંદર રહે છે, પણ સાહેબ જ્યારે જ્યારે આ ચોકલી જન્મભૂમિને જરૂર પડે ને ત્યારે ઉઘાડા પગે અહીંયા ઉભા રહીએ છે. એમને યાદ કરવા ઘટે આપણે. એમના જીવનની અંદર જન્મભૂમિનો બહુ મહિમા છે, નહીતર એ ત્યાં બહુ સારી રીતે સેટ છે, પણ સતત એક્ટિવ છે કે મારી જન્મભૂમિને જ્યારે જ્યારે જરૂર પડે હું ત્યારે ઊભો છું. તો આ જન્મભૂમિનો મહિમા છે. કારણ કે જન્મભૂમિની અંદર તમે નાનાથી મોટા થયા હોય ને એટલે ત્યાં તમારા બાળપણના મિત્રો હોય, ત્યાં તમે જે જે રમતો રમ્યા હોય ને એ બધી જગ્યાઓ ત્યાં હોય. આ જન્મભૂમિનો બહુ મહિમા છે. અને ચોકલીની અંદર તો મારી પણ બહુ ઘણી જૂની યાદો છુપાયેલી છે. ભલે મારી જન્મભૂમિ નથી, આ મારો જન્મ અહીંયા નથી થયો, પણ હા બાળપણની અંદર જે આનંદ છે એ બાળપણનો આનંદ મેં આ ચોકલી ગામની અંદર જ લીધો છે. પછી તો ધીમે ધીમે થોડાક મોટા થઈ ગયા, અને મોટા થઈ જાય ને એટલે જીવનનો આનંદ નથી રહેતો. પછી એ જીવનનો આનંદ ન હોય. અહીંયા મારા ઘણા બાળપણના મિત્રો છે, અને મેં મારા જીવનનો સૌથી પહેલો એકડો જો ક્યાંય ગૂંટ્યો હોય ને તો એ ચોકલી ગામની અંદર ગૂંટ્યો છે. એટલે મને પણ કહેવાની ઈચ્છા થાય કે આજે પ્રભુની કૃપાથી જે કાંઈ પણ છીએ એમાં ચોકલી ગામનો પણ સાથ સહકાર છે. આજ જે કાંઈ પણ બન્યા છીએ કારણ કે જીવનનો એકડો અહીંયાથી ચાલુ કર્યો છે. તો જન્મભૂમિનો બહુ મહિમા છે. એટલા માટે અહીંયા જકારથી પ્રારંભ થાય છે. પણ આ ભાગવતજીના પ્રથમ સ્કંદના પ્રથમ શ્લોકની અંદર કોઈ ભગવાનનું નામ નથી, સીધું નામ નથી લીધું. પણ હા, વિદ્વાનો એમ કે છે કે અહીંયા ભગવાનને જ પ્રણામ કર્યા છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થે સ્વભિજ્ઞઃ સ્વરાટ તેને બ્રહ્મરદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ
તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા દામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. આ સત્ય શબ્દ છે, એમાં જ ભગવાનનું સ્વરૂપનું વર્ણન છે. કારણ સત્યમ સચ્ચિદાનંદ રૂપમ શ્રી કૃષ્ણમ પરમમ પરમેશ્વરમ. સત્ય છે એ જ ભગવાન નારાયણનું સ્વરૂપ છે. પણ એવા સ્વરાટ ભગવાનને આદિ કવિ બ્રહ્માજીને જેમણે ઉત્પન્ન કર્યા છે એ તેજો વારી મૃદામ યથા વિનિમયો એવા પરમ કૃપાળુ પરમાત્માને પ્રણામ કરી પણ અહીંયા ભગવાનને સત્ય સ્વરૂપ પ્રાર્થના કરી છે. એનો અર્થ એ છે કે આ ગ્રંથ બિન સાંપ્રદાયિક ગ્રંથ છે. જો અહીંયા કૃષ્ણમ પરમ ધીમહિ શબ્દ લખે તો કૃષ્ણના અનુયાયીઓ એવો દાવો કરે કે આ ગ્રંથ અમારો છે. રામમ પરમ ધીમહિ લખે તો રામના અનુયાયીઓ એવો દાવો કરે કે આ ગ્રંથ અમારો છે. પણ અહીંયા વેદવ્યાસજીએ કહ્યું કે જેના જીવનની અંદર સત્યનો મહિમા છે આ ગ્રંથ એનો છે. અને શ્રીમદ ભાગવત એ એક એવું પરબ છે જે બિન સાંપ્રદાયિક છે. આ બિન સાંપ્રદાયિક છે અને જ્યાં પરબ હોય ને ત્યાં બધા આવીને પાણી પી શકે. પરબમાં કઈ મહિમા ન હોય, કઈ નિયમ ન હોય કે ભાઈ અહીંયા આ જ્ઞાતિનો આવીને જ પાણી પીવે. ત્યાં તો બધા આવીને પાણી પી શકે. એમ શ્રીમદ ભાગવત એ બિન સાંપ્રદાયિક ગ્રંથ છે. પણ અહીંયા સત્ય સ્વરૂપ પરમાત્માને વંદન કર્યા છે. કારણ કે જેના જીવનની અંદર સત્ય છે એ નારાયણની ભક્તિ કરી રહ્યો છે. તમે સત્યના માર્ગે જો ચાલી રહ્યા હોય તો તમે ભગવાનની ભક્તિ કરી રહ્યા છો. તમે ક્યારેય કોઈને છેતરો નહીં ને વાલા, તો તમે પરમ ધાર્મિક છો. આજકાલ તો એવું છે કે માણસ છે એ રોજ સવારે માળા કરે પણ માળા કરીને પાછા બીજાને છેતરતા હોય, બીજાની સાથે કપટ કરતા હોય. આપણે ત્યાં તો કહેવાય છે ને કે લસણ ડુંગળી ન ખાય પણ લાંચ ખાય. લસણ ડુંગળી ન ખાતા હોય આપણે પણ લાંચ ખાય. દારૂ ન પીએ પણ કોઈકનું લોહી પીતા હોય. તો ધર્મનું પહેલું અંગ છે કે તમે સત્યના માર્ગે ચાલો. કારણ સત્યનો માર્ગ એ જ મને ને તમને ઈશ્વરના માર્ગે લઈ જશે. સત્યના માર્ગે ચાલવામાં કસોટીઓ ભલે જાજી આવે છે પણ સત્યના માર્ગે ચાલો ને એટલે તમારે ચિંતા ન કરવી. સત્ય બોલનાર માણસ હોય ને એને કોઈ દી યાદ ન રાખવું પડે. અને જે ખોટું બોલતો હોય ને એને તો બહુ યાદ રાખવું પડે, ફલાણાને શું કીધું છે ને ઓલાને શું કીધું છે. સત્ય બોલનારને યાદ ન રાખવું પડે. આજે પણ મારે તમારે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રને યાદ કરવા પડે. કારણ એ સત્યના માર્ગે ચાલ્યા હતા. કાશીની બજારની અંદર રાજા હરિશ્ચંદ્ર વેચાણા પણ સાહેબ અંતે નારાયણને એની પાસે આવવું પડ્યું છે. સત્યના માર્ગે ચાલશો એટલે કસોટીઓ જાજી આવશે પણ અંતે નારાયણ મળશે, અંતે પ્રભુ મળશે. અને જ્યારે ભગવાન પ્રસન્ન થયા ને એટલે હરિશ્ચંદ્ર એ ભગવાનને કીધું, પ્રભુ તમે આજે એક કૃપા કરો કે આવી કસોટી હવે કોઈની નહીં કરો અને તમે સત્યના માર્ગે ચાલો એટલે કસોટીઓ તો આવ્યા જ કરે. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. સત્યના માર્ગે ચાલો એટલે કસોટીઓ તો થવાની જ છે.
પણ ચિંતા ન કરવી. તમે જો સત્યના માર્ગે ચાલતા હોય, કદાચ એ સત્યનું તમને સારું ફળ નહીં મળે. તમે ધર્મ કરી રહ્યા હોય એનું ફળ તમને કદાચ નહીં મળે, પણ ચિંતા ન કરવી. એ તમારી ત્રીજી પેઢીએ પણ એ ફળ મળશે, મળશે અને મળશે. તમારી પેઢીની અંદર તેજસ્વીતા દેખાશે. આજે આ કથાની અંદર આપણા મુખ્ય યજમાન છે કુમનભાઈ ગજેરા. એને જોઈએ ને એટલે માધા બાપા યાદ આવે છે. એને જોઈએ ને એટલે માધા બાપાની યાદ આવે કે આજે કુમનભાઈને જે આ વિચાર આવ્યો છે ને, એ કદાચ કુમનભાઈનો હોય કે ન હોય મને ખબર નથી, પણ આ માધા બાપાનો જરૂર વિચાર હોય છે. એમણે જ આ પ્રેરણા આપી હોય. મેં માધા બાપાને જોયેલા છે. માધા બાપા વાડીએ રહેતા, એકલા જ રહ્યા છે જ્યાં સુધી રહ્યા, છેલ્લે સુધી. અને એના સમયની અંદર બહુ ભણેલા ને ગણેલા, અને પોતાનું જીવન એકદમ આધ્યાત્મિક હતું. અને એનો એક શબ્દ આજે પણ મને યાદ છે. બાપાની પાસે અમે નાના નાના હતા ને જઈએ ને એટલે બાપા બોલે ચખ પલ બહ. મને આજે પણ યાદ છે. એટલે હું પૂછું બાપા આનો અર્થ શું થાય? એટલે માધા બાપા એમ કે ચખ પલ બ એટલે ચોખા પાલી બે. પણ સીધું જ બોલે. પણ મને કહેવાની ઈચ્છા થાય કે એ માધા બાપા સત્યના માર્ગે ચાલ્યા હતા, એ માધા બાપા ધર્મના માર્ગે ચાલ્યા હતા. એટલે એની ત્રીજી પેઢી કુમનભાઈને આ વિચાર આવ્યો કે આ કથાની અંદર હું મુખ્ય મનોરથી બનું. આ ઉપરથી ચાલ્યું આવે છે. આ મુખ્ય યજમાન બનો. અને તમે સત્યના માર્ગે ચાલતા હોય, તમે ધર્મના માર્ગે ચાલતા હોય, એટલે એનું સારું ફળ તરત નહીં મળે, ત્રીજી પેઢીએ મળે. આજે એના સંતાનો બહુ સુખી છે. તો સત્યનો બહુ મહિમા બતાવ્યો છે. અને રામચરિતમાનસમાં તો તુલસીદાસજી લખે કે ઉત્તમ ધર્મ કયો છે? તમે રોજ દેવ મંદિરે જાઓ એ ધર્મ ઉત્તમ છે? તમે રોજ યજ્ઞ યાગાદી કરો, આહુતિ આપો, રોજ કથામાં બેસો, આ ધર્મનો મહિમા છે? ના. તુલસીદાસજી તો એમ કહે છે, ધર્મ દૂસર સત્ય સમાન. ધર્મ દૂસર સત્ય સમાન. ધર્મ દૂસર સત્ય સમાન. ધર્મ દૂસર સત્ય સમાન. આગમ નિગમ પુરાણ બખાના. આગમ નિગમ પુરાણ બખાના. આગમ નિગમ પુરાણ બખાના. તુલસીદાસજી કહે ધર્મ ન દૂસર સત્ય સમાન.
સત્ય જેવો બીજો એકેય ધર્મ નથી અને એટલા માટે અહીંયા સત્ય સ્વરૂપ પરમાત્માને પ્રણામ કર્યા છે. અને બીજા શ્લોકની અંદર ધર્મની વ્યાખ્યા બતાવી કે ધર્મ કેવો હોવો જોઈએ. ધર્મ પ્રોંજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદં તાપત્રયોન્મૂલનં શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે કિમ વા પરેરીશ્વરઃ સદ્યોરદ્યવરુદ્યતે તકૃતિભી શુશ્રૂષુભીસ્તચ્છણા. ધર્મની વ્યાખ્યા બતાવી કે ધર્મ કેવો હોવો જોઈએ. નિર્મત્સરાણામ સતામ, નિર્મત્સરાતાણા, દ્વેષ રહિત, કપટ રહિત ધર્મ આ શ્રેષ્ઠ છે. જે ધર્મની અંદર કપટ ન હોય, જેની અંદર કોઈ પણની ઈર્ષા ન હોય, જે ધર્મની અંદર કોઈની અદેખાઈ ન હોય ને, આ સૌથી શ્રેષ્ઠ ધર્મ છે. પણ આ જે માણસ છે ને એ બધુંય છોડી શકે પણ ઈર્ષા કે અદેખાઈ નથી છોડી શકતો. અને ઈર્ષાનો નિયમ છે, તમારાથી જે નજીક હશે ને એની જ ઈર્ષા કરશો તમે. અદેખાઈ છે ને એ તમે તમારાથી જે નજીક હશે ને એની જ અદેખાઈ કરતા હોય. આપણા પાડોશી મર્સિડીઝ કાર લે અને પછી એના પેંડા દેવા આવે એટલે આપણે એના પેંડા ખાઈને દરવાજો બંધ કરીને પાછા ઘરવાળાને કહીએ કે લે જ ને, કાળું કેટલું કરે છે, ખોટું કેટલું કરે છે, એ મર્સિડીઝ લે જ ને. એનો જ પેંડો ખાઈએ પણ છતાંય એ ઈર્ષાના કારણે, અદેખાઈના કારણે પેંડો મીઠો નથી લાગતો. સાહેબ, બીજાના દુઃખમાં દુઃખી થવું ને બહુ સહેલું છે. બીજાના દુઃખે દુઃખી થવું બહુ સહેલું છે. તમારી ઘરે કોઈ અઘટિત ઘટના બની હોય એટલે તમારા બધા જ સગા સંબંધી, સ્નેહીજનો, ગામજનો બધાય આવી જશે, તમને ખંભે ખંભો મેળવી અને તમને રડવા નહીં દે. તમારા આંસુડા લૂછી જશે અને કહેશે તમે દુઃખી નહીં થતા, અમે બધાય બેઠા છીએ. કોઈકના દુઃખે દુઃખી થવું બહુ સહેલું છે પણ બીજાના સુખે સુખી થવું ને એ બહુ કઠિન છે. તમે સુખી થયા હોય ને તો કોઈ નહીં આવે, ઉલટાનું ગામમાં વાતોય કરશે કે એ તો કરે જ ને, એ તમારા સુખને જોઈ નહીં શકે. બીજાના દુઃખે દુઃખી થવા વાળા ઘણા લોકો મળે પણ બીજાના સુખે સુખી થવા વાળા લોકો બહુ ઓછા મળે છે. તો ધર્મ એટલે નિર્મત્સરતા, એ ધર્મનું સાંગોપાંગ સ્વરૂપ અહીંયા ભાગવતજી બતાવ્યું. અને ત્રીજા શ્લોકની અંદર ભાગવતજીનો મહિમા બતાવ્યો છે કે ભાગવત કેવો ગ્રંથ છે. નિગમ કલ્પતરોર ગલિતં ફલં, નિગમ કલ્પતરોર ગલિતં ફલં શુકમુખાદ મૃતદ્રવ સંયુતં પીબત ભાગવતં રસમાલયં, પીબત ભાગવત રસમાલયં, પીબત ભાગવતં રસમાલયં, પીબત ભાગવત રસમાલયં, મુહુ
ભાવુકા मुहुर्हो रसिका भूरि भावका નિગમ કલ્પ તરોર ગલિતં ફલમ निगम कल्प तरोर गलितो फलम। ભાગવત એ નિગમ એટલે નિગમનો અર્થ થાય વેદ. નિતરામ ગમયતિ બોધયતિ સ નિગમો વેદ. શ્રીમદ ભાગવત એ વેદનું પરિપક્વ થયેલું ફળ છે. વેદ જ્યારે પાકી ગયા અને વેદ જ્યારે નિચોડાઈ ગયા ને એટલે એમાંથી જે બનેલો ગ્રંથ છે એને શ્રીમદ ભાગવત કહેવાય છે. અને એક તો મીઠું તો હતું પણ એમાં પરમંશ ચક્ર ચૂડામણી શ્રી સુખદેવજી મહારાજે એની અંદર ચાંચ મારી એટલે એ વધારે મીઠું થઈ ગયું. 100 વીઘાનો કેરીનો બગીચો હોય અને એની અંદર 1000 આંબા હોય અને એ 1000 આંબામાં સૌથી મીઠું ફળ ગોતવું હોય ને તો કઈ રીતે ગોતાય ખબર છે? એ 1000 બગીચાની અંદર તમે ફરો અને એમાં જે ફળની અંદર ઓલા પોપટે ચાંચ મારી હોય ને ખાધું હોય ને એટલે સમજવાનું કે આ સૌથી મીઠું ફળ હોય તો જ પોપટ એમાં ચાંચ મારે. એમ આ ભાગવત એ એવું મીઠું ફળ છે કે જે પરમંશ ચક્ર ચૂડામણી શ્રી સુખદેવજી મહારાજને એક જગ્યાએ 7 દિવસ સુધી બેસાડી દીધા. નહીતર સુખદેવજી મહારાજ છે ને એ સંન્યાસી છે અને સંન્યાસીનો નિયમ છે ગાય દોવાય ને એટલો જ સમય એક જગ્યાએ ઊભું રહેવાનું અને એટલા સમયમાં જો ભિક્ષા ન મળે તો ઘર બદલીને આગળ નીકળી જવાનું. પણ એ પરમંશ ચક્ર ચૂડામણી ને 7 દિવસ સુધી અનશન વ્રત ધારણ કરીને એક જગ્યાએ બેસાડી દીધા. આ એવું મીઠું ફળ છે. એ શ્રીમદ ભાગવત એનું તમે પાન કરો, એને તમે પીવો તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ રસ હોય તો પીવાનો હોય અને પીવાનો મુખેથી હોય તો આ રસને તો કાનેથી પીવાનો છે. અને એટલા માટે કહ્યું કે પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. આ રસનો આલય છે. આ કથા મંડપ છે ને ભાગવત ની કથા મંડપ છે એ ગ્રંથ સાહેબનો આ આલય છે. આ રસનો આલય છે, આ રસમાલય છે. તો એ ભાવિક ભક્તો તમે એનું પાન કરો અને શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના 4થા શ્લોકની અંદર નૈમિષારણ્યનો મહિમા બતાવ્યો છે. નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષયઃ સૌનકાદયઃ સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત તયેકદા તુ મુનયઃ પ્રાતરહુતાગ્નયઃ સત્કૃતમ સૂતમાસીનં પ્રપચ્છુરિદમાદયા. પવિત્ર નૈમિષારણ્યની અંદર 88,000 ઋષિઓ મળી અને 1000 વર્ષ સુધી ચાલે એવું સત્ર કરી રહ્યા હતા. અને એ સત્ર કરતા કરતા જે સમય વધે એ સમયની અંદર સત્સંગ કરતા હતા. અને એક વખત શૌનકાદી ઋષિઓએ પોતપોતાના યજ્ઞ કુંડની અંદર આહુતિઓ આપી
અને સુત પુરાણિક ઋષિને પ્રશ્ન પૂછ્યો, ત્વયા ખલુ પુરાણાની સેતિહાસાની ચાનગ આખ્યાતાન્યપ્યધીતાની ધર્મશાસ્ત્રાણી યાન્યુત યાની વેદ વિદામ શ્રેષ્ઠો ભગવાન બાદરાયણ અન્યે ચ મુનયા સૂત પરાવર વિદો વિદુઃ. શૌનકાદિ ઋષિઓએ શુદ્ધ પુરાણિક ઋષિને 6 પ્રશ્ન પૂછ્યા છે. પ્રશ્નમાંથી જ આ કથા યાત્રાનો પ્રારંભ થાય છે. પ્રશ્ન એટલે શ્રોતાઓની અંદર રહેલી જિજ્ઞાસા વૃત્તિ. શ્રોતાઓને જે કથાની અંદર રહેલી તાલાવેલી, શ્રોતાઓને જેટલી તાલાવેલી વધારે હોય ને એટલો કથામાં વધારે આનંદ આવે. જુઓ, વક્તા એના એ હોય પણ શ્રોતાઓ બદલતા હોય. પણ ઘણી જગ્યાએ એમ થાય કે હવે અહીંયા કથા પૂરી થાય તો સારું, અને ઘણી જગ્યાએ એમ થાય કે હજી 7 દિવસ નહીં, હજી 10 દિવસ સુધી કથા કરીએ. ત્યાં એમ થાય કે હજી અહીંયા કથામાં આનંદ આવે છે. પણ એ આનંદ શેનો છે? શ્રોતાઓની અંદર રહેલી જિજ્ઞાસા વૃત્તિ, શ્રોતાઓની અંદર રહેલી તાલાવેલી. વક્તા આવે ને એની પહેલા આવીને શ્રોતાઓ જગ્યા લઈને બેસી ગયા હોય અને એક ચિત્તથી કથા સાંભળતા હોય. આજુબાજુમાં ગમે તેમ થાય તો ત્યાં એનું ધ્યાન ન હોય, એનું ધ્યાન માત્ર કથાની અંદર હોય. અને શ્રોતાઓની અંદર જ્યારે આવી જિજ્ઞાસા વૃત્તિ વધારે હોય ને એટલે કથામાં આનંદ આવે. કારણ કે મેં ગઈકાલે પણ કહ્યું હતું કે કથા છે ને એ સપનું હોય. કેટલી તૈયારીઓ કરતા હોય, કેટલી તાલાવેલી હોય. આપણે ત્યાં દીકરા દીકરીના ખાલી લગ્ન હોય ને તો એની કેટલા સમયથી તૈયારી કરતા હોય. એમ આ કથાની પણ આપણે કેટલી બધી તૈયારીઓ કરી હોય, કેટલી બધી વ્યવસ્થાઓ કરી હોય. નાનામાં નાની વાતને ધ્યાનમાં રાખીને આપણે વ્યવસ્થાઓ કરી હોય અને પછી કથા શરૂ થાય ને આપણે કથામાં ધ્યાન ન દઈએ તો એ બધી કરેલી તૈયારી ખોટી છે. તો પ્રશ્ન એટલે શ્રોતાઓની અંદર રહેલી જિજ્ઞાસા વૃત્તિ. અને જ્યારે ભગવાનના ચરિત્રને જાણવાની ઈચ્છા થાય, ભગવાનના ચરિત્રને માણવાની ઈચ્છા થાય ને એટલે શ્રોતાની અંદર જિજ્ઞાસા વૃત્તિ જાગે. અહીંયા શૌનકાદિ ઋષિઓએ 6 પ્રશ્ન પૂછ્યા છે, પણ પ્રશ્ન શ્રેષ્ઠ છે એટલે એ પ્રશ્ન કૃષ્ણ સુધી લઈ જાય છે. અમને ઘણા એવા શ્રોતાઓ મળે કે જેની અંદર જિજ્ઞાસા વૃત્તિ વધારે હોય, જાણવાની ઈચ્છા બહુ હોય, અને ઘણા તો એવા પ્રશ્ન પૂછે ને, ઘણા અમને આવીને પૂછે કે દુર્યોધનના સસરાનું નામ શું? કે અમને જાણવાની ઈચ્છા છે. ત્યારે કહેવાની ઈચ્છા થાય કે ભાઈ તું દુર્યોધન સુધી કામ રાખે ને, એના સસરાનું તારે શું કામ છે? તારે ક્યાં એને જમાડવા છે? પણ ઘણીવાર એ વક્તાની પરીક્ષા કરવા માટે પણ આવતા હોય. જુઓ, પ્રશ્નની પાછળ 2-3 કારણો હોઈ શકે છે. કાં તો જિજ્ઞાસા વૃત્તિ છે અને કાં પરીક્ષાનો ભાવ છે. પણ અહીંયા શૌનકાદિ ઋષિઓએ 6 પ્રશ્ન પૂછ્યા. એમાં પહેલો પ્રશ્ન પૂછ્યો કે મનુષ્ય માટે શ્રેય સાધન કયું છે? મનુષ્યનું શ્રેય સાધન શેમાં છે? અત સાધોત્ર યત્સારમ સમુદ્રત્ય મનીષયા બ્રૂહિનઃ શ્રદ્ધાનાનામ યેનાત્મા સંપ્રસીદતિ. પહેલો પ્રશ્ન કે મનુષ્યનું કલ્યાણ કેમાં છે? કારણ મનુષ્ય જન્મ એ અતિ દુર્લભ છે.
કાલે જ આપણે ચર્ચા કરી વિવેક ચૂડામણી ગ્રંથની અંદર આદ્ય શંકરાચાર્યજી આજ્ઞા કરે કે 3 વસ્તુ દુર્લભ છે. ત્રયેય એતદ દુર્લભાઃ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વ મુમુક્ષુત્વ મહાપુરુષ સંશ્રયઃ. 3 વસ્તુને દુર્લભ કીધી. એમાં સૌથી પહેલું મનુષ્યત્વ. મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે. માનવ જન્મ કેટલો દુર્લભ હશે. જીવ 83,99,999 યોનિઓની અંદર ફરે, અનેક એવી યાતનાઓ ભોગવે, અનેક એવી પીડાઓ ભોગવે, ત્યારે 84 લાખમી યોનિમાં એને માનવ જન્મ પ્રાપ્ત થાય છે. માનવ જન્મ કેટલો દુર્લભ હશે. એના માટે જાપાનની અંદર એક એવી કથા કહેવાય છે, એક દ્રષ્ટાંત અપાય છે કે એક વિશાળ સમુદ્ર હોય અને એની અંદર તમે એક વર્તુળ આકારનું લાકડું ફેંકી દો, ઘા કરી દો, અને એ લાકડું ક્યાંક જઈને અટકે અને એ સમુદ્રમાં એક કાચબો રહેતો હોય, એ કાચબો લાકડાની અંદર પોતાનું માથું નાખી દે. આ ઘટના જેટલી દુર્લભ છે એટલો માનવ જન્મ દુર્લભ છે. માનવ જન્મ બહુ દુર્લભ છે. તો માનવ જન્મ મળ્યા પછી એ માનવ જન્મની સફળતા શું? આપણે તો એવું માનીએ છીએ ને કે સારું સારું ખાઈ પી લેવું, સારું સારું પહેરી ઓઢી લેવું, સારી સારી જગ્યાએ હરી ફરી લેવું, આ માનવ જન્મની સફળતા છે. પણ આ માનવ જન્મની સફળતા નથી. કારણ કે આ તો પશુ પક્ષીઓ અને પ્રાણીઓ કરે છે. આહાર નિદ્રા ભયમૈથુનંચ સામાન્ય એતત પશુભીર નરાણામ. આ તો બધાયમાં સામાન્ય છે. આહાર આપણે જમીએ છીએ તો પશુ પક્ષીઓ અને પ્રાણીઓ જમે છે. ઉલટાનું કદાચ આપણાથી મોંઘું જમતા છે. હું તમને પ્રશ્ન પૂછું કે તમે સૌથી મોંઘામાં મોંઘી ડીશ કેટલા રૂપિયાની જમ્યા હશો? 1000ની, 1500ની, 2000ની. કોઈ સારામાં સારી 5 સ્ટાર હોટલ હોય અને એની અંદર તમે જઈને જમો તો કદાચ 2000-2500ની ડીશ તમે જમ્યા હોય. પણ આપણા જંગલનો ડાલા મથ્થો સિંહ રોજનું 25 લીટર આપતી દૂધ એ ભેંસનું મારણ કરે અને એને ખાઈને એટલે એની એક ડીશ 75,000ની થાય ને. એ ભેંસની કિંમત કેટલી? 75,000. તો એ જમે છે ને તમે જમો છો, તો આમાં ફરક શું? આહાર નિદ્રા. નિદ્રા પણ સામાન્ય છે. આપણને નિંદર આવી જાય, પશુ પક્ષીઓને પ્રાણીઓને પણ નિંદર આવી જાય છે. એ એના સમયે સૂઈ જાય છે. આહાર નિદ્રા ભય મૈથુનંચ. ભય આપણને કોઈકનો ભય છે. અને બધાય પશુ પક્ષીઓ આખા જંગલનો રાજા હોય ને સિંહ, તો એને કોઈકનો તો ભય હોય જ. સિંહની પાસે તમે દોરડું મૂકી દો એટલે એ સિંહ 2 ડગલા પાછળ હટી જાય. એને એમ થાય કે આ સર્પ છે, એને સર્પથી ભય લાગે છે. આ જગતમાં નિર્ભય કોઈ નથી. બધાને કોઈકનો ને કોઈકનો ભય છે. પોતાનાથી જે મોટા હોય ને એનાથી ભય બધાને લાગે. આહાર નિદ્રા ભય મૈથુનંચ એટલે પ્રજાને ઉત્પન્ન કરવી, આપણી પેઢીને આગળ વધારવી, તો એ તો પશુ પક્ષીઓ અને પ્રાણીઓ કરે છે. કૂતરાની પેઢી કેટલા વર્ષોથી ચાલે છે ખબર? રામાવતારમાં પણ કૂતરા હતા. વાલ્મીકી રામાયણની અંદર એક એવો પ્રસંગ આવે છે કે અયોધ્યાના ચોકની વચ્ચે એક કૂતરું સૂતું હતું ને એમાં એક અપલખણો માણસ ત્યાંથી નીકળ્યો એટલે એને કૂતરાને પાટું માર્યું. આ અપલખણા અત્યારે જ છે એવું નથી હો, રામા અવતારમાં હતા. અને એ અપલખણા માણસે સુતેલા કૂતરાને પાટું